આ ઢોલક ને શું કહેવામાં આવે? આને તૂર કહેવામાં આવે. અને તૂર કહેવામાં આવે. તો પહેલા તો તમારું નામ જણાવો. વસંતભાઈ શુક્લાભાઈ કાકવા, કાનોરબડા, ધરમપુર. ધરમપુર રહેવાનું છે તમારું? બરાબર છે. કેટલા વર્ષથી આ તમે તૂર વગાડો છો? 5 વર્ષથી વગાડો છો. મારું યુટ્યુબ છે, અમે યુટ્યુબ બનાવ્યું છે. હા, ધરમપુરિયા ધોળિયારા. ધરમપુરના ધોળિયારા તમારી ચેનલનું નામ છે? આ ચેનલનું એવું બને છે કે ધરમપુરિયા ધોળિયા. ધરમપુરિયા ધોળિયા. એટલે આમાં આદિવાસી પ્રમાણે દેવી દેવતા જે પરંપરા બધું નાચ ગાન જે અસલ જે તુરમર નાચવાનું એને બધું યુટ્યુબ બનાવેલું છે. બરાબર. એનાઉન્સ કર્યો હોય યુટ્યુબ પર કે આહા ધરમપુરિયા ધોળી એટલે તમારે મોબાઈલમાં હચવાઈને આવી જાય. બરાબર. એમાં અમે એ સાથે અમે બધું જંગલ વિસ્તારમાં બધું તમામ અમારી કુળદેવી, માવલી માતા, બ્રહ્મદેવ, ગીર ચાલવાનું અમે બધું નીકળી અમે બનાવેલું છે. બરાબર છે. તો કેટલા વર્ષથી તમે? 5 વર્ષથી વગાડો છો? બરાબર. આ આદિવાસી ના શું કે મતલબ આદિવાસીમાં અમે તૂર કહેવામાં આવે. તૂર કહેવામાં આવે. કાચી માટીનો કાઠો આવે. શું આવે? કાચી માટીનો કાઠો આવે. જો માટલું બનાવીને કુંભાર લોક માટલું બનાવી હિસાબે કાચી માટીનો કાઠો આવે. કાઠો આવે. એના પર અમે ગૌ માતાનું ચામડું. ગૌ માતાનું ચામડું આવે. ભેળ બનાવી ડાંગરનો લોટ બનાવવામાં આવે. એટલે આમાં એવું છે, કાચી માટી એટલે ધરતી માતા, ગૌ માતાનું ચામડું એટલે ગૌ માતા, ને અન્નપૂર્ણાનું ભેણ, એટલે આ 3 દેવીની શક્તિ આમાં ઉત્પન્ન થાય અસલ પ્રમાણમાં. એટલે આમાં 33 કોટી જાગે. બીજી વસ્તુ કેબલના વાયર હાનિકારક છે. આમાં 33 કોટી દેવો જાગ્યા. સતયુગનો શિવજીનો વાજેતર છે. બરાબર. શિવજીનો ડમરું છે ને આ વાજેતર આ છે. સત્ય ઘટના સાચી વસ્તુમાં 33 કોટી જાગે. આ વાગે તો લોકોને તેજ આવે. બીજે વાગે તો લોકોને ધબકારો બંધ થઈને માણસ એક પછી મૃત્યુ પણ પામે. આમાં શક્તિ ભરાય. શક્તિ આવે છે. આમાં 3 દેવી છે, ધરતી માતા, ગૌ માતા અને અન્નપૂર્ણા. 3 દેવીની શક્તિ છે. એટલે આમાં ધરતી માતા, અન્નપૂર્ણા માતા, ગૌ માતાનું શક્તિ આમાં આવે છે. ને આ કાકા તમારું નામ શું? હા, વૈરાગભાઈ. વૈરાગભાઈ, આ શું છે તમારા હાથમાં? કાસાની થાળી. કાસાની થાળી આવે છે. કેટલા વર્ષથી વગાડો તમે? 5 વર્ષથી વગાડો છો. બરાબર છે. તમારું રહેવાનું ધરમપુર? ધરમપુર, કાનોરબડા નગરપાલિકામાં જ છે. બરાબર. નગરપાલિકા જ છે ધરમપુરમાં. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો આ વાજિંત્ર જોઈ ઘણો આનંદ થયો. તમે અહીંયા આદિવાસી સમાજનું ગૌરવ આદિવાસીઓ